હું હરેશ ત્રિવેદી. ગઈકાલે તારીખ 8 જાન્યુઆરીના રોજ ધોરાજી શહેરમાં 8:44 પહેલો ભૂકંપનો આંચકો આવ્યો. ત્યારબાદ આજે સવારે 6:20થી અત્યાર સુધીમાં કુલ 7 ભૂકંપના આંચકાઓ જુદા જુદા સમયે આવી ગયેલ છે. ભૂકંપના આંચકાઓ વારંવાર આવવાને કારણે ઊંચા બિલ્ડિંગોમાં રહેતા લોકો તરત જ દોડીને રસ્તા ઉપર આવી જાય છે. લોકોમાં થોડીક ભયની લાગણી જોવા મળે છે. હાલાકે જોકે કાંઈ જાનહાનિ હજુ સુધી થયેલ નથી. આ ઉપરાંત ધોરાજી શહેરના કેટલીક શાળા કોલેજોમાં પણ વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે. ગઈ 26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતમાં ભૂકંપ આવેલ. આ ભૂકંપની પ્રસંગને આજે અત્યારે જાન્યુઆરી મહિનામાં 25 વર્ષ પૂરા થઈ રહ્યા છે. ત્યારે લોકોમાં એવી વાતો થઈ રહી છે કે જાણે ભૂકંપની પણ સિલ્વર જ્યુબિલી ઉજવાઈ રહી હોય એવું લાગી રહ્યું છે. તમારું નામ? માંડલી આર્યન. કાલ રાત્રે કેટલા વાગે ઝટકા આવ્યા હતા? વહેલી સવારથી કેટલા ઝટકા આવ્યા છે? 8:44 આસપાસ એક ઝટકો આવ્યો હતો રાતે, અને સવારે પણ 3 થી 4 ઝટકા આવી ગયા છે. શું કહેશો અત્યારે વહેલી સવારથી અત્યારે લગીમાં ઝટકા આવવાથી શું થયું છે? અમે અત્યારે ટ્યુશનમાં જતા હતા. ટ્યુશનમાં અમારે 100 થી 150 વિદ્યાર્થી આવે છે. એ બધાને પણ રજા આપી દેવામાં આવી છે અને અત્યારે અમે ઘરે જઈએ છીએ. વહેલી સવારથી અત્યારે લગીમાં કેટલા ઝટકા આવ્યા હશે? 3 થી 4 ઝટકા તો આવી જ ગયા હશે. છગનભાઈ વઘાસિયા. આજે અમે યુનિક સ્કૂલમાં રજા જાહેર કરેલી છે. ધરતીકંપને કારણે અવારનવાર આફ્ટર શોટ આવતા હોવાથી અમોએ તથા અમારી આજુબાજુની ધોરાજીની તમામ સ્કૂલોએ રજા જાહેર કરેલી છે. જો નવી સૂચના ન મળે તો આવતીકાલે